રાજ્યમાં H1N1 કેસ વધવાની સાથે ફરી કોરોનાએ દસ્તક દીધી। અસારવા સિવિલમાં H1N1 ના 5 કેસ નોંધાયા છે। અસારવા સિવિલમાં દર્દીને દાખલ કરાયા। H1N1 ના 5 દર્દીમાંથી એક દર્દી સ્ટેબલ થતા રજા અપાઈ। સિવિલ હોસ્પિટલમાં હાલ 4 દર્દી દાખલ છે। 3 દર્દી ગુજરાતના અને 1 દર્દી મધ્યપ્રદેશના। 4 દર્દીમાંથી એક દર્દી બાયપેપ પર અને 1 વેન્ટિલેટર પર અને 2 દર્દી સામાન્ય ઓક્સિજન પર છે। સંવાદદાતા દર્શલ ફોનલાઈન પર જોડાયેલા છે। દર્શલ, રાજ્યમાં H1N1 કેસ વધવાની સાથે ફરી કોરોનાએ દસ્તક દીધી છે। ઘણા બધા કેસ સામે આવે તેવી સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। સોનલ, ઘણા સમય બાદ રાજ્યની અંદર તેમાં પણ શહેરમાં કોરોનાએ દસ્તક દીધી છે અને તેની સાથે જે H1N1 જે કેસ છે સ્વાઇન ફ્લૂના તેમાં પણ વધારો નોંધાયો છે અને રોગચાળામાં પણ વધારો નોંધાયો છે। જે પ્રકારે સત્તાવાર અહીંયા માહિતી મળી રહી છે રોગચાળાની, તો ઝાડા ઉલટીના આ સહિતના જે કેસો જે છે તે 855 ની આસપાસ જે છે નોંધાયા છે અને સાથે H1N1 ની જે વાત જે છે સ્વાઇન ફ્લૂના કેસની, તો તેમાં પણ વધારો નોંધાયો છે। લગભગ 175 જેટલા કેસ છે, જેમાં 5 કેસ જે અહીંયા અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા દર્દીને, જેમાં એક દર્દીને રજા અપાઈ છે, જ્યારે અન્ય 4 દર્દી હાલ સારવાર હેઠળ છે અને આ 4 દર્દીમાં 48 વર્ષથી લઈને 63 વર્ષની ઉંમરના લોકો છે અને તેમાં સિવિયર કોમોર્બિડિટીઝ વાળા દર્દીઓ હાલ નોંધાયા છે। તેની સાથે કોરોનાના 2 દર્દી પણ હાલ અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં એક 40 વર્ષના પુરુષ છે, સાથે 75 વર્ષના મહિલા છે, જે બંનેને હાલ સામાન્ય ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યો છે। જે પ્રકારે ઋતુ ફેર થયો છે, એક ઠંડીમાંથી ગરમી આવી છે, આ બાબતને લઈને આ રોગચાળો વધ્યો છે અને સાથે H1N1 જે સ્વાઇન ફ્લૂની કેસની જો વાત કરવામાં આવે તો ગત માર્ચની અંદર, એટલે કે ગત વર્ષે માર્ચ મહિનામાં લગભગ 100 જેટલા કેસ હતા, જેની સામે આ વર્ષે આ મહિનામાં વધુ કેસ હોવાની હાલ પ્રાથમિક માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। એટલે કે સીધી રીતે અહીંયા કેસમાં વધારો થયો છે। તમામ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને અસારવા સિવિલ હોસ્પિટલમાં પણ જે દર્દી દાખલ થયા છે તેમને અહીંયા સારવાર આપવામાં આવી છે। સાથે જે રોગચાળો વધ્યો છે તે મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ વિવિધ વિસ્તારોમાં પાણીના સેમ્પલો પણ લીધા છે, તપાસ પણ કરી છે અને આ સેમ્પલોની અંદર લગભગ 60 જેટલા સેમ્પલોમાં બેક્ટેરિયા મળી આવે છે, સાથે 157 જેટલા પાણીના સેમ્પલ ફેલ મળી આવે છે। એટલે કે ક્યાંક શહેરમાં મળતા પાણીને લઈને પણ અહીંયા પ્રશ્ન ઉભો થાય છે। વધતા રોગચાળાને કઈ રીતે તંત્ર પહોંચી વળશે તે પણ પ્રશ્ન અહીંયા ઉભો થાય છે। એટલે આ એક ચિંતાનો વિષય છે, પરંતુ સામે લોકો સતર્ક છે અને તેના કારણે દર્દીઓની સંખ્યા ક્યાંક વધી રહી છે, એ આ જ બાબત સૂચવે છે અને તેઓની સારવાર પણ ચાલી રહી છે। જી દર્શલ, આભાર તમામ વિગતો માટે।